क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બ્રેક બાદ અમનું ફરી સ્વાગત છે. કેરળની એક કિશોરીના મોત બાદ ચર્ચા થઈ રહી છે કે ખરેખર વ્યક્તિએ કેટલું જમવું જોઈએ. જો તમે તમારું વજન ઘટાડવા માટે આકરા પ્રયત્નો કરતા હો તો તમારે આ કિસ્સો ખાસ જાણવો જોઈએ. કેરળની 18 વર્ષની શ્રીનંદા નામની એક કિશોરીનો આ કિસ્સો છે. રવિવારે તેનું મોત થયું. વજન ઘટાડવાને લઈને તેનામાં ગજબની ઘેલછા હતી. પોતાનું વજન ઘટાડવા માટે તે મોટા પાયે પાણી જ પીતી હતી. તે એક વેબસાઇટ પર બતાવવામાં આવેલી સૂચનાનું આંખ મીચીને પાલન કરતી હતી. એટલે જ તેણે વિચાર્યા વિના ખાવાનું લગભગ બંધ કરી દીધું હતું. એટલે સ્વાભાવિક રીતે શરીર ના જ ચાલે. તેની તબિયત ખૂબ જ ખરાબ થઈ. એટલે તેને 12 દિવસ પહેલાં હોસ્પિટલમાં લાવવામાં આવી. તેની હાલત એટલી ખરાબ હતી કે તેને સીધા જ આઈસીયુમાં દાખલ કરી દેવામાં આવી હતી. શ્રીનંદાને હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તેનું વજન માંડ 24 કિલો હતું. તે પથારીવશ હતી. તેના સુગર લેવલ, સોડિયમ અને બીપીમાં સાવ ઘટાડો થયો હતો. તે વેન્ટિલેટર સપોર્ટ પર હતી. તેની સ્થિતિ સતત ખરાબ જ હતી. આખરે તેણે દમ તોડી દીધો. આવી સ્થિતિ સર્જાઈ એના પહેલાં તેને ચેતવણી મળી ચૂકી હતી. 5 મહિના પહેલાં પણ તેની હાલત ખૂબ ખરાબ થઈ હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. એ સમયે ડૉક્ટર્સે સલાહ આપી હતી કે તારે જમવાની જરૂર છે. ડૉક્ટર્સે તેને ફેમિલીને સલાહ આપી હતી કે આને કોઈ સારા મનોચિકિત્સકની પાસે લઈ જાઓ. ફેમિલી હવે ભારપૂર્વક તેને જમવા આપતી હતી. જો કે આ જમવાનું ફેંકી દેતી હતી. આ હકીકત તે ફેમિલીથી છુપાવતી હતી. આખરે એના કારણે તેનું મોત થયું. ડૉક્ટરે કહ્યું કે આ કિશોરી એનોરેક્સિયા નામના ડિસઓર્ડરનો સામનો કરી રહી હતી. આ ડિસઓર્ડરમાં વ્યક્તિ વજનને ખૂબ જ ખ્યાલ રાખે. કોઈ પણ વસ્તુ મોઢામાં મૂકતા પહેલાં તે વિચારવા લાગે કે એનાથી વજન તો વધી નહીં જાય ને. તમે એમ ના માનતા કે માત્ર મેદસ્વી લોકો જ એનો ભોગ બને છે. આ ડિસઓર્ડરના કારણે પાતળા લોકો પણ માનવા લાગે છે કે તેઓ ખૂબ જ ફેટી છે, જેના કારણે તેઓ કંઈ પણ જમતા નથી. અનેક સ્ટડીઝમાં બહાર આવ્યું છે કે પુરુષો કરતાં મહિલાઓમાં આ ડિસઓર્ડરનું પ્રમાણ ખાસું વધારે હોય છે. એક રીતે આ ફેટ ફોબિયા છે. પાતળા બનવું અને એનોરેક્સિયાથી પીડાવું એ બંને વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે. પાતળા બનવાની ટીનેજર્સમાં ગજબની ઘેલછાઓ હોય છે. એક સમય પછી આ ઘેલછા એનોરેક્સિયા ડિસઓર્ડરમાં ફેરવાઈ જાય છે અને એનો અંદાજ જ નથી આવતો. ફોરેનમાં ડાયટિંગનો કોન્સેપ્ટ છે 1840ના દશકનો છે. એ સમયે અમેરિકન ધર્મગુરુ સિલ્વેસ્ટર ગ્રેહામે મહિલાઓને સાદું અને સંયમિત ભોજન કરવાની સલાહ આપી હતી. તેઓ પ્રચાર કરતા હતા કે મસાલાવાળા અને વધારે ભોજન કરવાથી માણસ બીમાર પડી શકે છે. ગ્રેહામના અનુયાયીઓ મોટાભાગે બ્રેડ, શાકભાજી અને પાણી પર જ ટકતા હતા. વજન ઘટાડવાની વાત છે તો અહીં મામલો સંવેદનશીલ છે. માની લઈએ કે કોઈ મેદસ્વી વ્યક્તિની મજાક ઉડાવવામાં આવી હોય તો તે એ વાત ક્યારેય નહીં ભૂલે. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે વ્યક્તિ પાણી પીતા પહેલાં પણ વિચાર કરવા લાગે. તેના માનસિક આરોગ્ય પર અસર થવા લાગે. એટલે કે તમારા મોઢામાંથી નીકળેલા કેટલાક શબ્દો કોઈના મોઢામાંથી કોળીઓ પણ છીનવી શકે છે. એટલે જ તોલીને બોલવું જોઈએ. ડૉક્ટર્સ કહે છે ને કે કેટલાક લોકોના શરીર એ રીતે બન્યા હોય છે કે તેમણે વજન ઘટાડવું જ ન જોઈએ. આવા લોકો વજન ઘટાડે તો તેમની તબિયત ખરાબ થઈ શકે છે. અનેક લોકો માને છે કે વજન ઘટાડવા માટેની ઘેલછા માટે માત્ર ને માત્ર ફિલ્મ અને ફેશન ઇન્ડસ્ટ્રી જવાબદાર છે. ફિલ્મી હસ્તીઓ રોલ મોડલ્સ હોય છે. એ વાત કોઈનાથી છુપાયેલી નથી. ઇન્ડિયન શો બિઝનેસમાં કરીના કપૂર ખાને જ સાઇઝ 0 ફિગરનો ક્રેઝ જગાવ્યો હતો. સાઇઝ 0 ફિગર એટલે ખૂબ પાતળા બનવાનું. જોકે અનેક ડાયટ અને ફિટનેસ એક્સપર્ટ્સ કરીનાની કાળજી રાખે છે. સામાન્ય લોકો તેને અનુસરવા લાગે છે અને મુશ્કેલીમાં મુકાઈ જાય છે. વજન ઘટાડવાની ઘેલછાના કારણે જ એક આખી ઇન્ડસ્ટ્રી ઊભી થઈ છે. તમે અખબારોમાં વજન ઘટાડવા માટેના દાવાઓ અને દવાઓ અને સારવાર આપતી કંપનીઓની અલગ અલગ જાહેરાતો જોતા હશો. અત્યારે પણ લોકો ડાયટિશિયનની પાસે જાય છે ત્યારે પોતાનું આરોગ્ય સુધારવાની વાત જ નથી કરતા, બલકે તેઓ વજન ઘટાડવાની વાત કરે છે.
આવી ઘેલછાના કારણે ઝડપી ઉકેલ આપવાની દાવા કરતી કંપનીઓની જાળમાં તેઓ ફસાઈ જતા રહે છે. ડૉક્ટર સ્પષ્ટ કહે છે કે ઝડપથી પાતળા બની જવાની ઘેલછામાં ખોટી છે. બધી બાબતમાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ ન મળે, જોકે ઇન્સ્ટન્ટ રિઝલ્ટની ઘેલછાના કારણે જ અનેક દુકાનો શરૂ થઈ ગઈ છે, જ્યાં દાવાઓ કરવામાં આવે છે કે અમારા ત્યાં આવશો તો એક જ મહિનામાં તમારું વજન 10 કિલો ઘટાડી દઈશું. જો ખરેખર વજન ઘટાડવું હોય તો એના 2 જ ઉપાય છે. એક છે તંદુરસ્ત ભોજન અને બીજું કસરત. આપણા ગુજરાતીમાં કહેવત છે, અતિની કોઈ ગતિ નહીં. એટલે કે વજન ઘટાડવામાં પણ અતિશયોક્તિ ન કરવી જોઈએ, બલકે ખરું ફોકસ સ્વસ્થ રહેવા પર કરવું જોઈએ. તમે ફિટ રહેશો તો સમગ્ર દેશ ફિટ રહેશે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.